મિત્રો, જો તમે બાળકોને બર્ગર, પીઝા ખાવાથી રોકતા હો, કેમ કે એમાં મેંદો હોય છે, તો આજે આપણે પીઝા, બર્ગરને ટક્કર મારે એવા ઓવન વગર, તંદૂર વગર, ઘરમાં જ એકદમ ટેસ્ટી એવા આપણે ઘઉંના લોટમાંથી હેલ્ધી પીઝા બોમ્બ બનાવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. મેં અહીં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે અને એમાં હવે આપણે આ રીતના થોડું રાઉન્ડ કરી લઈશું. અને ત્યારબાદ આપણે 2 મોટી ચમચી ખાટું દહીં લેવાનું છે. અને દહીં લેતી વખતે ધ્યાન રાખવાનું છે, થોડું ખટાશ રાખવાનું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું અને 5 ચમચી બેકિંગ સોડા નાખીશું અને સાથે આપણે 1 મોટી ચમચી તેલ નાખીશું. અને સૌથી પહેલાં આપણે બેકિંગ સોડા, બેકિંગ પાવડરને સરસ દહીંમાં મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ જાય એટલે લોટ સાથે મિક્સ કરીશું અને હુંફાળું પાણી લઈશું અને ઢીલો લોટ જેવો રોટલીનો બનાવીએ છીએ ને એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. જ્યારે પણ નાનનો અથવા તો પીઝાનો અથવા બર્ગરનો લોટ આપણે બાંધીએ બનનો, તો થોડો ઢીલો જ બાંધવાનો. હવે એમાં થોડું તેલ નાખીશું અને બરાબર મસળી લઈશું. મસળીને બરાબર જુઓ, આ રીતનો લોટ આટલો સોફ્ટ હોવો જોઈએ. હવે ઢાંકીને એને અડધો કલાક માટે રાખી દઈશું. લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે વેજીટેબલને બધા કટ કરી લઈએ. મેં અહીં ડુંગળી લીધી છે, લાલ અને પીળા બેલ પેપર લીધા છે, ગ્રીન કેપ્સિકમ લીધું છે અને એને આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે. તમે કોઈ પણ વેજીટેબલ વધારે કે ઓછું કરી શકો છો અથવા તમને પસંદ હોય તે પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો બધા વેજીટેબલ કપાઈ ગયા છે. મેં ડુંગળી, લીલા મરચાં, થોડા સ્વીટ કોર્ન લીધા છે અને લાલ અને પીળા આપણે પેપર લીધા છે. અને હવે જુઓ, બધું જ આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું. મેં અહીં લીલા મરચાં પણ લીધા છે. તમે જો બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ કરી શકો છો. 3 ટાઈપના મરચાં, ડુંગળી, પછી સ્વીટ કોર્ન, તમે મશરૂમ પણ લઈ શકો છો. તમારી પાસે મશરૂમ હોય તો મશરૂમ પણ લઈ શકો છો. લીલા ધાણા લીધા છે અને થોડી મારી પાસે લીલી ડુંગળી હતી, એ પણ મેં નાખી છે. અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે પીઝા સિઝનિંગ નાખીશું. અડધી નાની ચમચી જેટલું નાખીશું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને સાથે અડધી ચમચી આપણે મરીનો પાવડર નાખીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા 1 મોટી ચમચી મેં પીઝા સોસ લીધું છે. તમારી પાસે ના હોય તો તમે કેચઅપ અથવા તો શેઝવાન સોસ પણ લઈ શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. અને હવે મેં અહીં અડધો કપ મોઝરેલા ચીઝને છીણીને લઈ લીધું છે. તમે ચેદાર અને મોઝરેલા મિક્સ કરીને પણ લઈ શકો છો અને સાથે આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું અને બધું સરસ મિક્સ કરી લેવાનું. મીઠું આપણે છેલ્લે નાખવાનું, કારણ કે મીઠું નાખશો તો પાણી છોડવા લાગશે વેજીટેબલ, એટલે છેલ્લે નાખીશું હવે જ્યારે બનાવવાના હોય ત્યારે. અને મિક્સ કરીને હવે આપણે બનાવી લઈએ. લોટને જોઈ લઈએ, અડધો કલાક થયો છે અને સરસ ફૂલી પણ ગયો છે ને સોફ્ટ પણ થઈ ગયો છે. એમાંથી એક મીડિયમ સાઇઝનો આપણે બોલ લઈ લઈશું. તમને જેટલા નાના બનાવવા હોય, મોટા બનાવવા હોય, તમે એ પ્રમાણે બોલ લઈ શકો છો અને એને બરાબર આપણે સરસ મસળીને સોફ્ટ કરી લઈશું. ક્રેક ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને હવે બોર્ડ પર આપણે થોડા કાળા તલ નાખીશું અને થોડા લીલા ધાણાની આ રીતે પાંદડી નાખીશું અને નીચેનો જે આપણે બોલનો ભાગ છે ને એને આ રીતે પ્રેસ કરીને ચોંટાડી લઈશું. તો આપણું જોવામાં પણ સરસ લાગશે. તમે પછી છેલ્લે પણ લગાવી શકો છો પાણી નાખીને, પણ જ્યારે તમે શેકશો ને ત્યારે એ નીકળી જતા હોય છે. તમે આ રીતે કરશો ને તો એ ચોંટી રહેશે. અને હવે આપણે વણી લઈશું. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી રોટલી વણવાની છે અને જેટલી તમને મોટી જુએ એટલી વણવાની છે. હવે એમાં આપણે 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ નાખીશું અને જેમ આપણે સ્ટફિંગ પરોઠામાં ભરીને પરોઠા બનાવતા હોય છે ને એ રીતે એને આ રીતે બંધ કરી દેવાનું છે ઉપરથી અને સરસ આ રીતે એને સીલ કરી દઈશું. અને જુઓ કેટલા ફાઇન જોવામાં લાગે છે અને પરફેક્ટ આપણા બને છે. પૂરણ થોડુંક વધારે જ નાખવાનું, નહીં તો એવું થશે લોટ લોટ લાગશે અને પૂરણ ઓછું લાગશે. હું તમને બીજું પણ બનાવતા બતાવું છું. જુઓ, આ રીતના પાનને સરસ આપણે ચોંટાડી દઈશું ધાણાને અને હવે વણી લઈશું. મેં થોડો પેલો જાડો રાખ્યો છે, આ થોડો પાતળો રાખું છું, એટલે તમને જોવામાં મળે કે કેવા જોવામાં લાગે છે. શેકવામાં બંને સરસ શેકાઈ જશે. હવે એમાં પણ આપણે સ્ટફિંગ નાખીશું અને એને પણ આપણે બંધ કરી દઈશું, એટલે કે સ્ટફ કરી દઈશું. અને જુઓ, આ રીતે કરીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આ 2 ગોળ બનાવ્યા છે. એક હું તમને ત્રિકોણ પણ બનાવતા બતાવું છું, એટલે શેપ અલગ હશે ને તો બાળકોને બી ખાવાની મજા આવશે. આ રીતે સ્ટફિંગ ફેલાવી દેવાનું છે અને એના બંને ભાગ એક સાઈડથી તમારે આ રીતે કોર્નના શેપમાં કરવાના છે. જુઓ, કોર્નનો શેપ થઈ જાય એટલે બીજી બાજુથી તમે આ રીતે એને બંધ કરી દો અને સહેજ દબાવી દેવાનું છે. જુઓ, આ રીતે. અને જુઓ, દેખાવમાં પણ એકદમ સરસ લાગશે અને બાળકોને પણ શેપ અલગ હશે તો મજા આવશે. હવે આપણે
આ પીઝા બોમ્બને શેકી લઈએ. એના માટે લોખંડનો તવો જ લેવાનો છે, એ વાતનું ધ્યાન રાખજો. ગેસને એકદમ સ્લો રાખવાનો છે અને તવાને થોડો ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે આપણે જે બોલ બનાવ્યા છે એને નીચેથી આપણે પાણી લગાવી લેવાનું છે અને એને ચોંટાડી દેવાનું છે. થોડું દબાવીને સરસ ચોંટાડી દેવાનું, જેથી આપણે જ્યારે એને શેકીએ ને ત્યારે એ નીકળે ના. તો એક વખતમાં આપણે 3 શેકીશું. હવે એના પર આપણે કવર કરી દઈશું અને એકદમ ધીમા તાપે નીચે સરસ શેકાઈ જાય ને પછી જ આપણે ગેસ પર શેકવાનું છે. અને જુઓ સરસ ફૂલવા પણ લાગ્યા છે, કારણ કે એમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર આપણે લીધેલું છે એટલે. હવે જુઓ નીચેની સાઈડ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે તવાને આ રીતે પલટાવવાનો છે ને ગેસની ફ્લેમ થોડી હાઈ કરવાની છે અને ફેરવતા ફેરવતા એકદમ ઉપર સરસ આપણો કલર આવી જાય અને ઉપરની સાઈડ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે. ગેસ બહુ ફૂલ નથી રાખવાનો, આ રીતનો થોડો સ્લો રાખવાનો છે અને બધી સાઈડ આપણે ફેરવતા ફેરવતા શેકવાનું છે. જુઓ એકદમ સરસ કલર આવી ગયો છે. એને આપણે બોર્ડ પર લઈ લઈશું અને એના પર હવે આપણે તરત જ બટર લગાવી દેવાનું છે. બટર લગાવશો એટલે ઉપરનું એકદમ સોફ્ટ પણ થઈ જશે અને સરસ શાઇનિંગ પણ આવી જશે. જુઓ લાગે છે ને એકદમ ફાઇન અને એકદમ ટેસ્ટી. બાળકો તો જોઈને જ ખાવા લાગશે. અને જુઓ પરફેક્ટ શેકાયા પણ છે અને હું તમને બધા જ બતાવું છું. જુઓ સરસ. હવે બીજો પણ આપણે પાણી લગાવીને એને પણ આ રીતે શેકી લઈશું. ઉપર ઢાંકણું ઢાંકી દઈશું અને જો ઉપરથી ફૂલી પણ ગયો છે, એને પણ આ રીતે ગેસ આપણે સ્લો કરીને ફેરવતા ફેરવતા ઉપરની સાઈડ પણ આપણી સરસ શેકાઈ જાય, કલર આવી જાય ત્યાં સુધી શેકી લઈશું. જુઓ સરસ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને ફૂલી પણ ગયો છે. અને ફૂલે ને એ તો સમજવાનું કે તમે એને પરફેક્ટ વણ્યો છે. હવે એના પર બી આપણે બટર લગાવી દઈશું અને એને પણ આપણે બોર્ડ પર લઈ લઈશું. તો મિત્રો, તમે જો પીઝા ખાવા ના માંગતા હોય, બર્ગર ખાવા ના માંગતા હોય તો તમે આ પીઝા બોમ્બ ઘરે ઘઉંના લોટમાંથી જ એકદમ પરફેક્ટ ટેસ્ટી બને છે. અને જુઓ એકદમ ગરમ છે, હું તમને તોડીને બતાવું છું. જુઓ એકદમ સ્ટફિંગ ભરેલા અને તમે ખાશો ને તો બસ ખાતા જ રહેશો, એટલો ટેસ્ટી હોય છે. અને ચીઝ જુઓ, ચીઝનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. બાળકોને પ્રિય હોય તો તમે થોડુંક વધારે પણ નાખી શકો છો. અને જુઓ બાળકોને શું, મોટાને પણ તમે આપશો ને તો એ લોકો પણ ખાતા જ રહેશે, એટલો જ ટેસ્ટી છે અને એકદમ પીઝાના ટેસ્ટવાળો બન્યો છે. તો મિત્રો, રેસીપી ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.